જય માતાજી મિત્રો, સવાર પડી ગઈ છે ને 11:04 રોજની જેમ આપણે ઉઠીને આવી ગયા લાકડી આગળ ને હવે આપણે જવાનું છે ગૌશાળાએ। તો ફાઇનલી આપણે પહોંચી ગયા ગૌશાળા ને હવે આપણે જઈશું ગૌશાળા અંદર। આપણે પહોંચી ગયા ગૌશાળા અંદર ને તાતા ઘરેથી ફોન કામ એટલે હવે આપણે જવાનું છે ઘરે। તો ફાઇનલી આપણે પહોંચી ગયા આપણી શેરીમાં ને હવે આપણે જઈશું આપણી ઘરે। તો ઘરેથી નાહી ધોઈ ખાઈ પીને આપણે નીકળી ગયા બાટલો દેવા ડેરીએ। રસ્તાનો નજારો જોતા જોતા આનંદ મારતા મારતા આપણે જવા લાગ્યા ડેરીએ। તમે ના કોથરો દેખાય એના અંદર કિડનેપ કર્યો છે અમારે બાટલો। એ કિડનેપ કરેલા બાટલાને આપણે પહોંચાડવાનો છે સરહદ ડેરીએ। વાતું કરતા કરતા આવી ગયા સરહદ ઘેટ। આપણે જવાનું છે આ ઘેટ અંદરથી ડેરીએ। આ રસ્તો પૂરો થવાનું નામ જ નહોતો લેતો, એમ આગળ એમ વધતો જ જતો હતો। પછી તમારા ભાઈ એવું હોન્ડા ઉડાડીને રસ્તો પાર થઈ ગયો। બાટલો દઈને આપણે થઈ ગયા હતા રિટર્ન ઘરે જવા માટે। જાતા જાતા આપણને દેખાણી દિવાલ, આ દિવાલે પૂરી નથી થતી। આગળ હતું અમૂલ પાર્લર, તમે અમૂલ પાર્લર બતાડો શું શું મળે અમૂલ પાર્લરમાં। આપણે પહોંચીએ અમૂલ પાર્લર પણ પૈસા નહોતા આપણા આગળ એટલે કાંઈ ખાધું નહીં। આપણે જવા લાગ્યા આગળ। અહીંયા તો સરહદ ડેરીની ટીવીમાં સરહદ ડેરીનો જ પ્રોગ્રામ હાલતો હતો। પછી આપણે જોઈ થોડીક ટીવી। તો ભલે મિત્રો આજનો મિની બ્લોગ અહીંયા જ પૂરો। નવા વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો। જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ।